સુરતના નાસિરનગર ડિમોલેશન મામલે હાઈકોર્ટમાં આજે સુનાવણી થઈ હતી, જેમાં કોર્ટે કહ્યું કે મનપા કમિશનર શંકાના ઘેરામાં છે, તો હજુ સુધી તે હોદ્દા પર શું કરી રહ્યા છે. સુરતના નાસિરનગરમાં થયેલા ગેરકાયદે ડિમોલેશન મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી, જેમાં સરકાર પક્ષે એડવોકેટ જનરલ દ્વારા પુનર્વસન માટે લાયકાત ધરાવતા લોકો માટે 120 ફ્લેટ ખાલી હોવાની રજૂઆત કરી છે. આ ઉપરાંત સરકારે 2 સિનિયર ઓફિસર સાથેની હાઈ લેવલ કમિટી બનાવવાનો નિર્ણય કર્યાની પણ કોર્ટને જાણકારી આપી હતી, જેની સામે કોર્ટે આકરી ટિપ્પણી કરતા કહ્યું કે રાજ્ય કોર્ટની આંખમાં ધૂળ નાખી રહી છે. અમને રાજ્યની કમિટીની રચના સામે વાંધો નથી, પરંતુ શેની તપાસ કરવાના છે તેની સ્પષ્ટતા શા માટે થઈ નથી. એસએમસી કમિશનર એમ નાગરાજન પર આક્ષેપ છે, તો તેમનો ખુલાસો કેમ માંગ્યો નથી. કોર્ટે કહ્યું, તમે મને બીજી રીતે વિચારવા મજબૂર કરી રહ્યા છો. એસએમસી કમિશનર એમ નાગરાજને પોતાના હોદ્દા પર અત્યાર સુધી શું કરે છે તેવો સવાલ હાઈકોર્ટે કર્યો છે. મ્યુનિસિપલ કમિશનરે મેસેજ ફોરવર્ડ કર્યો, તેને નકાર્યો નથી. તેના જ નંબરથી મેસેજ થયો તેનો પણ સ્વીકાર છે. પાવર ધરાવતો આક્ષેપિત વ્યક્તિ હોદ્દા પર હોય ત્યાં સુધી તપાસ નિષ્પક્ષ કેવી રીતે થાય તે મને જણાવો. કોર્ટે સુનાવણી દરમિયાન વધુમાં કહ્યું કે એસએમસી કમિશનરે હાઈકોર્ટમાં એફિડેવિટ કરી છે, તેને ચોખ્ખા હાથે આવવું જોઈએ. કમિશનરે કોઈએ ડિમોલેશન માટે સૂચના આપી છે. એક વખત ડિમોલેશન કરવાની તાકાત આવે એટલે આવું બધું કરે. શું આ દેશમાં કાયદો નથી? 150 પરિવારોને રોડ પર લાવી દીધા, જેના આદેશથી આ ડિમોલેશન થયું. તે જ તપાસ કમિટીની રચના કરે છે, જેથી આ બધું સમેટો. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ.